વર્ષ 2026થી શરૂઆત પહેલા ભાજપે પોતાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જાહેરાત કરી છે। બિહાર ભાજપના યુવા નેતા નીતિન નબીનને આ જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે હવે એવી ચર્ચા ચાલે છે કે નવા વર્ષના પ્રથમ મહિનામાં એટલે કે 2026ની શરૂઆતમાં જ ભાજપ સંગઠનમાં મોટા પરિવર્તનની તૈયારીઓ અંદરખાને ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીમાં નબીન એક્સપેરિમેન્ટ એટલે કે નબીન પ્રયોગ પછી આવનારા કેટલાક દિવસોમાં ભાજપ રાષ્ટ્રીય સ્તરે પોતાના સંગઠનમાં જડમૂળથી ફેરફાર કરવાની વેતરણમાં છે। તેની શરૂઆત નવનિર્વાચિત ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનને ઔપચારિક રૂપથી પાર્ટી પ્રમુખ ચૂંટવાથી થઈ શકે છે અને આ બધું જાન્યુઆરીના મધ્યમાં થવાની સંભાવના છે। ભાજપમાં કેવા સંગઠનાત્મક ફેરફાર થશે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। ભાજપના સૌથી મોટા સંગઠનાત્મક પદ પર બિરાજમાન થનાર સૌથી યુવા નેતા નીતિન નબીન હવે ઔપચારિક રૂપે જેપી નડ્ડાની જગ્યા લઈ શકે છે। જગત પ્રકાશ નડ્ડા જાન્યુઆરી 2020થી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે। નબીન 5 વખત બિહારના ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે। મળતી માહિતી પ્રમાણે નીતિન નબીનની પસંદગીને ભાજપની રાષ્ટ્રીય પરિષદ પોતાની બેઠકમાં મંજૂરી આપશે અને તે આ મહિનાના અંત સુધી યોજાવાની અપેક્ષા છે। કેબિનેટમાં પણ ફેરફાર થાય તેવા એંધાણ મળી શકે છે। ભારતીય જનતા પાર્ટીના સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે નીતિન નબીન પોતાની ટીમ બનાવવા માટે સંગઠનમાં મોટા ફેરફાર કરશે। સૂત્રોના કહેવા પ્રમાણે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમમાં ભાજપ અને સંઘ પરિવાર વચ્ચે તાલમેલ અને સમન્વય જોવા મળવાની આશા છે। ભાજપના સંગઠનમાં થનારા ફેરફારની અસર કેન્દ્રીય મંત્રીમંડળ પર થઈ શકે છે। જૂન 2024 પછી કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થયો નથી। ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના કામકાજની સમીક્ષા કરી રહી છે। ખૂબ જલ્દી કેબિનેટમાં ફેરફાર થવાની શક્યતા છે। તેમાં યુવા નેતા કેબીજી હરોળના નેતૃત્વની સાથે સાથે જાટ સમુદાયના ચહેરાને પણ સામેલ કરવામાં આવી શકે છે। જાટ સમુદાયના સરકાર અને સંગઠનમાં ઓછા પ્રતિનિધિત્વને લઈને કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરી રહ્યું છે। એવી પણ માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાર્ટી શાસિત રાજ્ય સરકારોના કામકાજની સમીક્ષા કરી રહ્યા છે અને સંગઠન, સરકાર અને અર્ધ સરકારી નિગમોમાં કેટલીક નવી નિમણૂક પર પણ વાત ચાલી રહી છે। એક પાર્ટી નેતાએ એવું પણ કહ્યું છે કે આવું કરવાથી ઘણા રાજ્યોના વરિષ્ઠ નેતાઓ માટે કેન્દ્રીય સ્તર પર સંગઠન કે સરકારની ભૂમિકામાં આવવાનો માર્ગ મોકળો થશે, ખાસ કરી તે લોકો માટે જે લાંબા સમયથી સંઘ સાથે જોડાયેલા છે પરંતુ સાર્વજનિક પદો પર નથી આવ્યા। એવી પણ માહિતી મળી રહી છે કે જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં નવા ચહેરા પોતાનું સ્થાન જમાવશે। આવા ઘણા નેતાઓને બિહાર જેવા રાજ્યોની સાથે સાથે તે રાજ્યોમાં પણ જગ્યા આપવામાં આવશે જ્યાં આગામી સમયમાં ચૂંટણી થવાની છે અને આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, અસમ, કેરલા અને ઉત્તર પ્રદેશ સામેલ છે। તેમાં એવા લોકો સામેલ છે જે લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે, સંઘના વફાદાર છે પરંતુ જાહેર જીવનમાં બહુ આવ્યા નથી। સૂત્રોના કહેવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની તાજેતરની બેઠક દરમિયાન તે વાત પર ભાર આપવામાં આવ્યો કે જે નેતાઓએ 3-4 દાયકાથી સંઘ પરિવાર સાથે કામ કર્યું છે પરંતુ તેને સંગઠન, સરકાર કે પછી અન્ય કોઈ જાહેર સંસ્થાઓમાં જગ્યા મળી નથી, તેની ઓળખ કરીને તેમને સામેલ કરવા જોઈએ। નીતિન નબીન આ કામને કોઓર્ડિનેટ કરનાર સિનિયર ભાજપ નેતાઓના ગ્રુપમાંથી એક છે જેણે ભાજપ અને સંઘ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। એવા નેતાઓને મહત્વની ભૂમિકા મળે અને એ કામ આપવા પર અત્યારે ધ્યાન અપાઈ રહ્યું છે। આ કામ ચાલુ જ રહેશે પરંતુ જાહેરાત માટે થોડી વાર લાગશે। મોટાભાગની નિમણૂક મકર સંક્રાંતિ પછીથી લઈને બજેટ સત્ર સુધી થવાની આશા છે જે ફેબ્રુઆરીમાં શરૂ થશે। આ પ્રક્રિયા માટે સમય મર્યાદા આવનાર રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત પહેલા થવાની સંભાવના છે। આ તમામ બાબતો પરથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે હવે નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનશે તેવા એંધાણ જે વર્તાઈ રહ્યા છે તે એંધાણ પાક્કા છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નેશનલ લેવલ એટલે કે રાષ્ટ્રીય સ્તરે મોટા ફેરફાર આવશે અને જેના પરિણામે સરકારમાં પણ મોટા બદલાવ આવી શકે છે। એટલે કે મોદી સરકારના મંત્રીમંડળમાં અનેક નવા ચહેરા આવે અને સંઘ અને ભાજપ વચ્ચે તાલમેલ ધરાવનારા નેતાઓને તક મળી શકે છે। જો કે આ તમામ બાબતો પરથી એક વાત નિશ્ચિત છે કે સંઘ સાથેનો ગરોબો ફળશે
એવા નેતાઓને જે નેતાઓને નવા મંત્રીમંડળમાં કે નવા સંગઠનમાં સ્થાન મળશે એ વાત પણ એટલી જ પાકી માનવામાં આવે છે. જાન્યુઆરીના મધ્ય ભાગમાં ભાજપમાં કંઈક નવા જૂની થાય અને જળમૂળથી ફેરફાર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે હવે શું થશે તે આવનારા સમય પર નિર્ભર છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. પળે પળની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.